નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેયુર સલકના હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના લેક્ચરની અંદર આપણે ભારતના ઇતિહાસની અંદર એક મહત્વપૂર્ણ ટોપિક જે છે એની ચર્ચા કરવાની છે દોસ્તો. તો ખાસ આ લેક્ચરને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરી દો. લેક્ચરને લાઇક કરવાનું બાકી હોય તો ખાસ દોસ્તો લેક્ચરને લાઇક કરી દો. અને આજનો આપણો જે ટોપિક છે એ જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી વચ્ચેથી લેક્ચર છોડીને કોઈ પણ દોસ્તોએ જોવાનું નથી. બહુ મસ્ત મજાની માહિતી આ ટોપિકની અંદર દોસ્તો હું તમને પ્રોવાઈડ કરવાનો છું. ઓકે, આ લેક્ચરની અંદર આપણો જે ટોપિક રહેવાનો છે એ છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ઓકે, હવે તમે બધાએ એક ઘટના જે છે બ્રિટિશ કાળ દરમિયાન સાંભળેલી હશે કે ભાઈ વર્ષ 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે થયેલો હતો. પણ આ હત્યાકાંડ થવા પાછળની પૂર્વ ભૂમિકા શું હતી અને એનું પરિણામ શું આવે છે અને આ હત્યાકાંડ શા માટે થતો હોય છે, આ બધી બાબતો આપણે લેક્ચરની અંદર ટુ ધી પોઈન્ટ ચર્ચા કરવાની છે. તો સંપૂર્ણ પૂર્વ ભૂમિકા સાથે દોસ્તો આનો હું તમને અભ્યાસ કરાવડાવીશ. આ લેક્ચર તમને કઈ કઈ પરીક્ષા માટે ઉપયોગી થશે તો દોસ્તો જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય, પંચાયત ક્લાર્ક, પંચાયત તલાટી, આ ઉપરાંત રેવન્યુ તલાટીની પરીક્ષા હોય, પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, સીસીની પરીક્ષા હોય, ટૂંકમાં વર્ગ 3ની કોઈ બી પરીક્ષા તમે લઈ લો એની અંદર તમને ઉપયોગી થઈને એ લેવલ સુધીનું કન્ટેન્ટ દોસ્તો તમને આ લેક્ચરની અંદર મળવાનું છે. તો ખાસ દોસ્તો બધા છે લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એની પૂર્વ ભૂમિકા, એના બીજ ક્યાંથી રોપાતા હોય છે, અગાઉ કેવી કેવી ઘટનાઓ બનેલી છે, આ બધા મુદ્દાઓને સાંકળીને દોસ્તો હું શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું. ઓકે, તો દોસ્તો સૌથી પહેલા આપણે શરૂઆત કરવા માટે જઈશું વર્ષ 1913ની એક ઘટના છે, એને આપણે સમજવી પડશે. પહેલા ભારતની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને એ સમયે અંગ્રેજો ભારતના લોકોને બહુ હેરાન કરતા હતા. ભાઈ, લોકો ઉપર જોર જુલમ ગુજારતા હતા. લોકો છે એની સામે એવા પગલાઓ લેતા હતા કે લોકોનું શોષણ થાય અને લોકો હેરાન થાય. આ પરિસ્થિતિ એમ કહેવાય ને કે ચરમસીમા સુધી પહોંચી ગઈ હતી. પછી કોઈ બી વિસ્તાર હોય, પંજાબનો વિસ્તાર હોય, બંગાળનો વિસ્તાર હોય, એ સમયગાળાના જે સમૃદ્ધ પ્રાંતો ગણાતા, આ બધા વિસ્તારોની અંદર ખેડૂતોનું પણ એટલું શોષણ થતું હતું. લોકો છે એને હેરાન કરવામાં બહુ આવતા હતા. એટલે લોકોએ નક્કી એવું કર્યું કે આપણે અંગ્રેજો છે એના તાબામાંથી મુક્ત થવું છે. અને એના અગ્રણી તરીકે ઘણા બધા વ્યક્તિઓ છે એ માર્કેટની અંદર આવતા હોય છે. એમાંથી એક આખું દોસ્તો વર્ગ એવો છે કે જે અંગ્રેજોની સામે લડત આપવા માટે ઈચ્છે છે, પણ કેવી રીતે? માફી માંગીને, રિક્વેસ્ટ કરીને નહીં, છીનવી લઈને પોતાના દેશની સ્વતંત્રતા માંગે છે. એવો એક વર્ગ એટલે દોસ્તો ક્રાંતિકારી વર્ગ કહેવાય છે. તો આવા ક્રાંતિકારીઓ છે એમણે ઘણા બધા સંગઠનો બનાવેલા હતા. એમાંથી એક સંગઠન દોસ્તો બનાવવામાં આવતું હોય છે 1913માં, જેનું નામ છે ગદર પાર્ટી સંગઠન. એની આપણે દોસ્તો ચર્ચા કરવાની છે. તો ગદર પાર્ટી સંગઠન છે શું, એમનો હેતુ શું છે, તો સમજવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા દોસ્તો કે આ ગદર પાર્ટી સંગઠન છે શું, એમનો હેતુ શું છે. ગદર પાર્ટી સંગઠન છે ને દોસ્તો એક ક્રાંતિકારી સંગઠન છે. એમનો હેતુ શું છે? અંગ્રેજોની સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવી. ભારત અથવા તો વિદેશમાં રહીને અંગ્રેજોની સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવી, એ હેતુ માટે ગદર પાર્ટી સંગઠનની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, ગદર પાર્ટી સંગઠનની વાત કરીએ દોસ્તો, એની સ્થાપનાનું વર્ષ પરીક્ષાની અંદર પૂછાય છે, યાદ રાખજો 1913 આવશે. સ્થાપક તરીકે કોણ આવશે તો યાદ રાખજો, એ વ્યક્તિનું નામ છે લાલા હરદયાળ. સાથે સાથે એમની સાથે બીજા બે વ્યક્તિઓ પણ સંકળાયેલા હતા. એમાંથી એક વ્યક્તિ છે જેનું નામ છે સોહન સિંહ ભાખના અને બીજા વ્યક્તિ છે એનું નામ છે કરતારસિંહ સરભા. આ બંને વ્યક્તિઓ એમની સાથે જોડાયેલા હતા અને મસ્ત મજાનું એક ક્રાંતિકારી સંગઠન છે એની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગદર પાર્ટી સંગઠનની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલી તો યાદ રાખજો, સાન ફ્રાન્સિસ્કો,
કેલિફોર્નિયા જે અમેરિકામાં આવેલ છે. આ કેવી વસ્તુ છે? અમરેલી ગુજરાત ભારત, અમેરિકા દેશ, કેલિફોર્નિયા રાજ્ય, સેન ફ્રાન્સિસ્કો નામનું સ્થળ છે. ત્યાં આગળ એની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, હવે આખું જે સંગઠન બન્યું તો એના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અધ્યક્ષ હતા સોહન સિંહ ભાખના. ઓકે, ક્રાંતિકારી સંગઠન છે ભાઈ. તો આ સંગઠનનું આખું એક હેડક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું કે ત્યાંથી જ આ ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો, માર્ગદર્શન મળતું હતું, જે કંઈ પણ જરૂરી સલાહ સૂચનો મળતા હતા. તો એનું મુખ્ય કાર્યાલય, એનું હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે? તો યાદ રાખજો સાન ફ્રાન્સિસ્કોમાં જ આવેલું છે, જેનું નામ છે યુગાંતર આશ્રમ. યુગાંતર આશ્રમ, ક્લિયર? આ એનું હેડક્વાર્ટર હતું. ઓકે, હવે હેડક્વાર્ટરમાંથી બધી સલાહ સૂચન આપવામાં આવતી, ક્રાંતિકારી પ્રવૃત્તિ કેમ કરવી એનું માર્ગદર્શન આપવામાં આવતું. પણ પ્રશ્ન એ છે કે જેટલા યુગાંતર આશ્રમ સાથે સંકળાયેલા છે બધાને માર્ગદર્શન તો ત્યાંથી મળતું હતું, પણ ભારતની અંદર જે એવો વર્ગ છે કે જે અંગ્રેજોની સામે જજુમવા ઈચ્છે છે, તો એમને પણ પ્રોત્સાહન મળે ને એ માટે ગદર પાર્ટી દ્વારા એક પત્રિકા બહાર પાડવામાં આવેલી હતી કે જેથી કરીને ક્રાંતિકારી પ્રવૃત્તિનું એક સંગઠન કયા વિચારધારા તરફ આગળ વધી રહ્યું છે એ લોકો સુધી માહિતી મળે. એ માટે એમણે એક પત્રિકા શરૂ કરાવેલી હતી જેનું નામ હતું હિન્દુસ્તાન ગદ્દર. આ ગદ્દર એટલે પેલા મૂવીની વાત નથી થતી હો, હા, અથવા તો ગદ્દર તરીકે પણ આપણને પરીક્ષાની અંદર એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કઈ પત્રિકા એમણે શરૂ કરેલી છે? ગદ્દર. ગદ્દરનો મૂળ અર્થ દોસ્તો છે ને બળવો એવો થાય છે, બરાબર? તો આ પત્રિકા એમણે શરૂ કરાવેલી હતી અને પત્રિકાના માધ્યમથી ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હોય છે. તો આવું એક સંગઠન છે બનાવવામાં આવેલું હતું વર્ષ 1913માં. મૂળ રીતે આ સંગઠન જે છે એનો વિચાર આવતો હોય છે 1907માં, પણ વાસ્તવિક એને નામ ગદ્દર પાર્ટી એવું મળતું હોય છે 1913ના વર્ષમાં. આ ડેટાબેઝ ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનો છે, બરાબર? આ જે ગદ્દર પાર્ટી સંગઠન છે એનું મૂળ નામ શું હતું? તો યાદ રાખો, એનું મૂળ નામ હતું હિન્દી એસોસિએશન ઓફ પેસિફિક કોસ્ટ. એનું મૂળ નામ હતું. ત્યારબાદ સમયાંતરે પત્રિકાઓની અંદર છાપીને એમનું નામકરણ ચેન્જ કરવામાં આવતું હોય છે, ગદ્દર પાર્ટી સંગઠન આવું એનું નામ રાખવામાં આવતું હોય છે. તો એક સંગઠન મસ્ત મજાનું બનાવવામાં આવેલું છે. ઓકે, હવે પરિસ્થિતિ એવી છે કે 1913ના વર્ષની અંદર ગદ્દર પાર્ટી સંગઠન એવું નામ મળેલું છે અને ક્રાંતિકારી સંગઠન બન્યું. એના બીજા જ વર્ષે શરૂ થતું હોય છે પ્રથમ વિશ્વયુદ્ધ. એટલે આ ગદર પાર્ટીના સભ્યો છે એ ડિસાઈડ કરે છે કે હવે આપણે શું કરવું? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થાય છે અને અંગ્રેજો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મસ્ત મજાના મશગુલ હશે, તો આપણે આઝાદી મેળવવા માટે પ્રયત્નશીલ થઈએ. એ માટે દોસ્તો ખાસ આ ગદર પાર્ટીના સભ્યો છે, ઉપરાંત ઘણા બધા બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનારા જે ક્રાંતિકારીઓ છે એ પોતે આગળ પડતી પરિસ્થિતિનો સામનો કરવા માટે માર્કેટની અંદર આવશે, બરાબર? તો આવું એક સંગઠન છે ગદર પાર્ટી સંગઠન કે જે વર્ષ 1913માં બનાવવામાં આવેલું હતું, એનું નામકરણ થયેલું હતું. આમ તો ઘટના 1907ની છે, ત્યારે મૂળ રીતે એનો વિચાર જે છે આવી ગયો હતો, પણ ફાઇનલી ગદર પાર્ટી સંગઠન આ ટાઇટલ સાથે 1913ની અંદર સોહનસિંહ ભાખના જે છે એના અધ્યક્ષ બનતા હોય છે. તો આ પ્રકારની વ્યવસ્થા જે છે દોસ્તો આપણને જે ગદર પાર્ટી સંગઠનમાં જોવા મળે છે. ઓકે, આ જે ગદર નામનું પત્રિકા છે ને દોસ્તો, એ અલગ અલગ ભાષાની અંદર સ્થાપિત થયેલ છે. હિન્દી ભાષાની અંદર, પંજાબી ભાષાની અંદર, ઉર્દુ ભાષાની અંદર, આમ અલગ અલગ ઘણી બધી ભાષાની અંદર આ પત્રિકા છે એને પ્રચાર સ્વરૂપે લખવામાં આવેલી હતી અને એનો પ્રચાર પણ ભરપૂર માત્રાની અંદર આ લોકો દ્વારા કરવામાં આવેલો હતો. જો અહીંયા ગદર પાર્ટી સંગઠનનો બરાબર એક મસ્ત મજાનો ફ્લેગ પણ આપણે લીધેલો છે. ગદર પાર્ટી જેની સાથે સંકળાયેલા વ્યક્તિ છે દોસ્તો, આ વ્યક્તિ છે મૂળ ફાઉન્ડર છે ગદર પાર્ટીના લાલા હરદિયાળ. સોહનસિંહ ભાખના છે જે અધ્યક્ષ બનતા હોય છે, અને સભ્યોની અંદર દોસ્તો વાત કરીએ તો કરતારસિંહ સરભા આ વ્યક્તિ પણ એની સાથે જોડાયેલા છે. તો આવું એક મસ્ત મજાનું સંગઠન છે તૈયાર કરવામાં આવેલું હતું. આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રોને ગદર પાર્ટી સંગઠન વિશેની માહિતી મળી ગઈ છે. ઓકે, એનાથી નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરું દોસ્તો, તો એક બીજો એક મહત્વનો ઐતિહાસિક મહત્વ ધરાવતો ટોપિક છે, એ છે કામાગાટા મારું વર્ષ 1914.
ઓકે, એટલે પ્રશ્ન એ થાય કે સાહેબ આ કામા ગાટા મારું એક્ઝેક્ટલી છે શું, કહેના ક્યાં ચાહતે હો? તો અહીંયા તમને બાજુમાં એક ઇમેજ દેખાય છે ને ઇમેજની અંદર જહાજ જોવા મળે છે અને જહાજની ઉપર અહીંયા લખેલું છે કામા ગાટા મારું, જેને આપણે કોમા ગાટા મારું તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? તો આ છે શું વિદ્યાર્થી મિત્રો? તો એક જહાજ છે, જહાજનું નામ છે, બરાબર? જહાજનું નામ છે, જે જહાજનું નામ શું છે તો કે કામા ગાટા મારું, અથવા તો એને આપણે કોમા ગાટા મારું તરીકે પણ ઓળખીએ છીએ. ઘણા બધા હિન્દી પુસ્તકોની અંદર આપણને ઇંગ્લિશ પુસ્તકોની અંદર કોમા ગાટા મારું KO લખે છે, એટલે કોમા ગાટા મારું તરીકે, પણ જનરલી આપણને પરીક્ષાની અંદર પૂછાય છે અને આપણે ગુજરાતી પુસ્તકોની અંદર પણ કામા ગાટા મારું નામનો શબ્દ યુઝ થાય છે. તો આ જહાજ છે, એ જહાજ ખરીદવામાં આવતું હોય છે એક વ્યક્તિ દ્વારા, અને એ વ્યક્તિનું નામ છે બાબા ગુરુદત્ત સિંઘ. બાબા ગુરુદત્ત સિંઘ એમના દ્વારા આ જહાજ ખરીદવામાં આવતું હોય છે, અને આ જહાજ એમની આગેવાનીમાં દોસ્તો નીકળતું હોય છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે, નીકળતું હોય છે દોસ્તો હોંગકોંગથી લઈને કેનેડાના વેન્કુવર સુધી. આ જહાજનો રૂટ શું છે તો કે હોંગકોંગથી નીકળે છે, કેનેડા જવા માટે નીકળે છે, અને કેનેડાની અંદર પર્ટિક્યુલર લોકેશન યાદ રાખો, વેન્કુવર, ત્યાં આગળ જવા માટે નીકળે છે. આ માહિતી, જહાજ નીકળી ગયું છે અને આ માહિતી પહોંચે છે દોસ્તો અંગ્રેજો સુધી. માહિતી કોની સુધી પહોંચી તો કે અંગ્રેજો સુધી, કે ભાઈ કામાગાટા મારું નામનું એક જહાજ કે હોંગકોંગથી કેનેડા જવા માટે નીકળ્યું છે, અને એની આગેવાની લીધી છે બાબા ગુરુદત્ત સિંઘ. એટલે અંગ્રેજોને એક તકલીફ એ હતી કે એક બાજુ વિશ્વયુદ્ધના ભણકારા છે અને બીજી બાજુ આની અંદર ગુરુદત્ત સિંઘ છે, એનો મતલબ કે આની અંદર ગદ્દર પાર્ટીના સભ્યો હોવા જોઈએ. એટલે અંગ્રેજોને લાગી બીક. અંગ્રેજોએ ગમે એમ કરીને સામ દામ દંડ ભેદ એક કરીને આ જહાજને કેનેડા જતું અટકાવવું હતું. એટલા માટે જહાજ તો ઓલરેડી નીકળી ગયું હતું, હોંગકોંગથી રસ્તામાં હતું. અંગ્રેજોએ એટ અ ટાઈમ એક ઓફિશિયલ જાહેરાત કરી દીધી કે જેટલા દેશો કોમનવેલ્થ દેશો છે, કોમનવેલ્થ દેશો મતલબ કે જે દેશો પર અંગ્રેજોનું આધિપત્ય છે, એ દેશોની અંદર કોઈ પણ દેશમાં કામાગાટા મારું નામનું જહાજ છે એને એન્ટર થવા દેવામાં આવે નહીં. અને અધૂરામાં પૂરી વાત એ છે દોસ્તો કે આ કેનેડા એ સમયગાળાની અંદર અંગ્રેજોના આધિપત્ય હેઠળ આવતું, કોમનવેલ્થ દેશોની અંદર સમાવેશ હતો, એટલે ઓબ્વિયસ છે કે ત્યાં આગળ એમને એન્ટ્રી મળવાની નથી. જહાજ જે છે ધીમે ધીમે પહોંચતું હોય છે ક્યાં તો કે કેનેડા તરફ. કેનેડાની અંદર આ જહાજ જે છે એને તમે જોઈ શકો છો કે એન્ટ્રી મળતી નથી, બરાબર? ઓકે, બીજી એક વસ્તુ કે આ જહાજની અંદર ટોટલ સરકારી પુસ્તકોનો આંકડો છે 376 લોકો હતા. આ 376 માંથી શીખ લોકોની સંખ્યા હતી 340, મુસ્લિમ લોકોની સંખ્યા હતી એની અંદર 24, અને હિન્દુ લોકોની સંખ્યાની અંદર હતી 12. આમ ટોટલ 376 આટલા સભ્યો આ જહાજની અંદર હતા. અને અંગ્રેજોને પૂરેપૂરી સંભાવના શંકા હતી કે આની અંદર ગદ્દર પાર્ટીના સભ્યો હશે ને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરશે, અને એક બાજુ વિશ્વયુદ્ધની અંદર ધબધબાટી બોલશે ને એક બાજુ આ ગદ્દર પાર્ટીના સભ્યો એક બીજા પ્રદેશની અંદર ધબધબાટી શરૂ કરશે. આ બધી વસ્તુને આપણે કંટ્રોલમાં લેવી પડશે. એટલા માટે એણે ઓફિશિયલ નોટિફિકેશન જે છે જાહેરાત કરી દીધી કે કોમનવેલ્થ દેશોની અંદર કામાગાટા મારું નામના જહાજને એન્ટ્રી થવા દેવામાં આવશે નહીં. એ સમયગાળા દરમિયાન કેનેડાની અંદર દોસ્તો એક કાયદો હતો. આશા રાખું છું કે માહિતી સૌથી પહેલી વાર સાંભળતા છો, ક્યાંય સાંભળી નહીં હોય. કેનેડાની અંદર એ સમયગાળામાં એક કાયદો હતો. એ કાયદાનું નામ છે કન્ટિન્યુઅસ જર્ની રેગ્યુલેશન. આ કાયદાનું નામ છે. આ ક્યાં અસ્તિત્વમાં હતો? કેનેડામાં. ઓકે, હવે આ કાયદો શું કહેવા માંગે છે દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કે ભારત દેશ છે, ભારત દેશમાંથી કોઈ વ્યક્તિએ કેનેડા જવું છે તો એ વ્યક્તિ કેનેડા જઈ શકશે. પણ ભારત દેશનો વ્યક્તિ છે એ હોંગકોંગમાં છે અને એને કેનેડા જવું છે, તો આ વ્યક્તિ હોંગકોંગથી સીધો કેનેડા જઈ શકશે નહીં.
એને જવું હોય તો ભારતથી જઈ શકશે. હોંગકોંગથી કેનેડા આ વ્યક્તિ જઈ શકશે નહીં. જો ભારતથી કેનેડા જશે ને તો એને એન્ટ્રી મળશે, પણ હોંગકોંગથી કેનેડા જશે તો એને એન્ટ્રી મળશે નહીં. આવો એક નિયમ કન્ટિન્યુઅસ જર્ની રેગ્યુલેશન એ કેનેડાની અંદર અસ્તિત્વમાં હતો. અને એ નિયમનો લાભ લઈને અંગ્રેજો આ જે હોંગકોંગથી નીકળેલું કેનેડા જવા માટેનું જહાજ છે ને કામાગાટા મારું, એને એન્ટ્રી આપતું નથી. છોકરાઓ પહેલી વાર સાંભળ્યું કોમેન્ટ કરજો જરાક. આવો કાયદો એ સમયગાળામાં ક્યાં હતો? તો કેનેડાની અંદર અસ્તિત્વમાં હતો, જેનું નામ છે કન્ટિન્યુઅસ જર્ની રેગ્યુલેશન. એટલે જહાજ જે છે હોંગકોંગથી કેનેડા જવા માટે જાય છે, કેનેડાના વેનકુવરે ઉતરવાનું છે, પણ કેનેડાની અંદર એન્ટ્રી મળતી નથી. શું કામ? તો કે આ બધા સભ્યો હોંગકોંગથી આવ્યા છે. જો ભારતથી આવ્યા તો એન્ટ્રી મળી જાય. હવે પરિસ્થિતિ એવી છે કે કેનેડામાં એન્ટ્રી મળતી નથી, એટલે આ જહાજ એની પાસે બેસ્ટ ઓપ્શન એ જ છે. અંગ્રેજોની વિરુદ્ધમાં ગયા ભાઈ, દેખીતી વસ્તુ છે ને કે એન્ટ્રી નથી મળતી. અંગ્રેજો ના પાડી દે છે. અહીં જો બધા બંદૂકધારી હથિયારધારી બધા સૈનિકો અંગ્રેજો ઉભા રાખી દીધા છે. આ જહાજની અંદર કેટલાક શીખ લોકો તમને જોવા મળે છે, બધા જે છે એ વેઇટ કરે છે. એ પ્રોક્સ ઘણો બધો સમય ત્યાં આગળ આ બધા લોકોએ ખોટી થયા અને જહાજમાંથી ઉતરવા દેવામાં ના આવ્યા. એટલે બધા લોકો જે છે એનું લોહી ઉકળું કે ભાઈ અમને શા માટે ઉતરવા દેવામાં આવતા નથી. એટલે આ બધા લોકોએ નક્કી કર્યું એક કામ કરો, વિશ્વયુદ્ધની પરિસ્થિતિ છે ને, ચાલો બધા ભારત જઈએ અને ભારત જઈને ધબધબાટી બોલાવીએ. આપણા કેટલાક લોકોને આની અંદર આપણે સમાવિષ્ટ કરીએ. જહાજ જે છે નીકળતું હોય છે ભારત જવા માટે. હવે જહાજમાં પરિસ્થિતિ એવી છે કે જહાજ નીકળશે હવે ભારત જવા માટે. તો આ કોસ્ટલ એરિયાની અંદર જે છે એ જહાજ આગળ વધી રહ્યું છે. અને દોસ્તો જહાજ પહોંચતું હોય છે ક્યાં? તો ક્યાં છે? બંગાળ. બંગાળની અંદર કલકત્તા પાસે એક બંદર આવેલું છે, જે બંદરનું નામ છે બજબજ બંદર. ત્યાં આગળ આ જહાજ ઉતરતું હોય છે. ઓકે. અને જહાજ જેવું ઉતરશે ને એટલે અંગ્રેજોએ ત્યાં આખી પોતાની ટીમ રાખી દીધી. એટલે જેવા લોકો ઉતરશે ને એટલે અંગ્રેજો અહીંથી ગોળીબાર કરશે. કેટલાક લોકોના અવસાન થશે દોસ્તો. એમાં કેટલાક લોકો બી જશે તો પાણીમાં જે છે એ પોતે કૂદી જશે અને એમના અવસાન થશે. કેટલાક અંગ્રેજોથી એટલા બધા જે છે ભયભીત થઈ જતા હોય છે કે જહાજમાંથી અંગ્રેજોની સામે કે ભાઈ અમે બચાવી લઈએ અમારી જીવ, એ માટે અમે સામે પડીએ, બરાબર, અને કોઈ એવી જગ્યાએ સેફ થઈ જઈએ કે જ્યાં અંગ્રેજોની નજર ના પડે. પણ અંગ્રેજો એટલે આમ કહેવાય ને ભૂત જેવી ઓલાદ છે દોસ્તો. એમણે જેટલા લોકો જહાજમાંથી ઉતર્યા ને બધાને ગોળીઓ મારી દીધી. આમ કેટલાક લોકોના અવસાન થયા. અને એની અંદર દોસ્તો ટોટલ 376 જણા હતા ને 340 શીખ લોકો હતા. આમાંથી કેટલાક લોકો જે છે શીખ લોકો જે છે એમના મૃત્યુ થયા. બરાબર. તમને જાણીને નવાઈ લાગશે કે ઇતિહાસની અંદર એક નાનું સ્વરૂપ આ મુદ્દાનું હતું. એને એક વિસ્તૃત સ્વરૂપ ત્યારે મળે છે 2016માં. 2016ના વર્ષમાં કેનેડાની અંદર ચૂંટણીનું આયોજન થયેલું હતું અને કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જે છે એમણે આ જેટલા લોકો છે કે જે શહીદ થયેલા હતા કામાગાટા મારુમાં, શીખ લોકો, એને શ્રદ્ધાંજલિ આપી હતી. કારણ એકમાત્ર એ છે કે કેનેડામાં સૌથી વધારે વસ્તી હોય ને દોસ્તો તો શીખ લોકોની છે. એટલે એમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કીધું હતું કે આજથી 102 વર્ષ પહેલા, એટલે કે 100 વર્ષ કાઢ નાખો 1916 ને 2 વર્ષ બીજા કાઢો એટલે 1914માં કામાગાટા મારા નામનું જહાજ આવેલું હતું, જેને આપણે અંગ્રેજોના આધિપત્ય હેઠળ આવતા હતા એટલા માટે આપણે એને એન્ટ્રી આપી શક્યા નહોતા અને કેટલાક શીખ લોકોનું અવસાન થયું છે. તો આપણે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. બરાબર. તો એક ઘટના એક પોલિટિકલ સ્ટન્ટ સ્વરૂપે બહાર આવતી હોય છે, એની સીધી અસર પરીક્ષાની અંદર જોવા મળી. વર્ષ 2016માં મેથ્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો, કામાગાટા મારુ વિશે જણાવો. સમજણ પડે છે? તો ત્યારથી બધા દોસ્તો આ તૈયાર કરતા થઈ ગયા છે. તો આપણે પણ આ વસ્તુ તૈયાર કરવાની થશે. ક્લિયર? આ ઘટના એક બનતી હોય છે. આગળ જતા બીજા એક જહાજની પણ ઘટના બનતી હોય છે, જેને આપણે કહીએ છીએ તોશા મારુ કાંડ. તોશા મારુ કાંડ. આ ઘટના પણ જે છે દોસ્તો બનતી હોય છે. બરાબર. પણ એટલી ઇમ્પોર્ટન્ટ જે છે એ ઘટના હોય ને તો આ કામાગાટા મારુની છે. ઓકે. તો આ બે પરિસ્થિતિઓ દોસ્તો થઈ. સમજો હું તમને ક્યાં લઈ જાઉં છું હવે. હવે દોસ્તો હું તમને લઈ જાઉં છું ધીમે ધીમે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆતો થઈ ગઈ છે. વિશ્વયુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે. અને હવે દોસ્તો હું તમને લઈ જાઉં છું એક અધિનિયમ ભણાવવા માટે. અને એ અધિનિયમ કયો છે દોસ્તો? તો જેને તમે બધા દોસ્તો બહુ સરસ મજાની રીતે ઓળખો છો. એ અધિનિયમ એટલે કયો છે વિદ્યાર્થી મિત્રો? રોલેટ એક્ટ છે. બરાબર. તો હવે રોલેટ એક્ટની આપણે વાત કરવાની છે. જો એકદમ બેઝિક થઈને બહુ સરસ મજાની માહિતી આપું છું. બધા દોસ્તોએ લેક્ચરમાં જ્યાં સુધી આ ટોપિક પૂરો ના થાય ને ત્યાં સુધી જોડાયેલું રહેવાનું છે. બરાબર. આવી રીતે ક્યાંય લગભગ ભીણા હશો નહીં, એ રીતે મસ્ત મજાનું કન્ટેન્ટ તમને આપવું છે. દોસ્તો, પ્રથમ વિશ્વયુદ્ધ એનો સમયગાળો છે 1914 થી 1918 સુધી. ઓકે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન
અંગ્રેજોને એક બીક હતી. શું? તો કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એનું પ્રમાણ વધી રહ્યું હતું. શું કામ? તો કે ગદ્દર પાર્ટી સંગઠન છે એ પણ એક્ટિવ હતું. અંગ્રેજોથી એને અસંતોષ હતો જ, કેમ કે એમને વેન્કુવર ઉતરવા નહોતા દીધા, એટલે એ લોકો પણ રોષે ભરાયેલા હતા. આ ઉપરાંત વાત કરીએ તો વિશ્વયુદ્ધ દરમિયાન ઘણી બધી એવી પરિસ્થિતિઓ હતી કે ભારતના સૈનિકોની ઈચ્છા નહોતી, છતાં પણ એમને અંગ્રેજોના પક્ષે જોડાયેલું રહેવાનું હતું. એટલે એ લોકો પણ કંઈક અસંતોષમાં હતા. લોકો પણ ખૂબ જ ટેન્શનમાં હતા, ખૂબ જ અંગ્રેજોથી જે છે એ કહી શકાય ને કે ડરના માહોલની અંદર જીવતા હતા. એટલે અસંતોષ તો હતો જ. એટલે અંગ્રેજોને એક બીક હતી કે એક બાજુ વિશ્વયુદ્ધની અંદર ધબધબાટી બોલે છે અને બીજી બાજુ ભારતમાં જો ક્રાંતિકારી પ્રવૃત્તિ થશે ને તો અંગ્રેજોનું ઢીમ ઢળી જશે. એટલે અંગ્રેજોએ એટ અ ટાઈમ એક કાયદો બનાવ્યો, હિન્દ સંરક્ષણ ધારો. આ કાયદા મુજબ ભારતમાં જો કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે ને તો એમને અંગ્રેજો સજા આપી શકશે. એટલે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ન થાય એ માટે હિન્દ સંરક્ષણ ધારો એમણે અસ્તિત્વમાં લાવ્યા. ઓકે, હવે હિન્દ સંરક્ષણ ધારો છે એની અવધિ કેટલી? જ્યાં સુધી વિશ્વયુદ્ધ એટલે કે પ્રથમ વર્લ્ડ વોર શરૂ છે અને જ્યાં સુધી ફર્સ્ટ વિશ્વયુદ્ધ પૂર્ણ ન થાય ત્યાં સુધીની અવધિ. જેવું વિશ્વયુદ્ધ પૂર્ણ થાય એટલે આ જે કાયદો છે એ ઓટોમેટિકલી થઈ જશે બંધ. વર્ષ 1918 નું આવ્યું, વિશ્વયુદ્ધ થઈ ગયું પૂરું, એટલે કાયદો હિન્દ સંરક્ષણ ધારો જે છે એ આપોઆપ કેવો થશે? તો કે રદ થશે. પણ અંગ્રેજોને એક બીક હતી કે આ કાયદો બંધ કરી દેવું તો ફરી પછી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થાય. એટલે અંગ્રેજોએ એ ક્રાંતિકારી પ્રવૃત્તિ ન થઈ ને એ માટેની જવાબદારી સોંપી ભારતની અંદર તત્કાલીન વાઇસરોય હતો ચેમ્સફોર્ડ. વાઇસરોય કોણ હતો? વાઇસરોય ચેમ્સફોર્ડ. કે મોટા તારે છે ને ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ન થાય ને એના માટેના પ્રયત્ન કરવાના છે અને કોઈ વિસ્તારની અંદર થતી હોય તો એને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચેમ્સફોર્ડે કીધું કે જવાબદારી મને આપી દો. ચેમ્સફોર્ડે એ સમયગાળા દરમિયાન એક ન્યાયાધીશ હતા જેનું નામ હતું સિડની રોલેટ. એમને જવાબદારી સોંપી કે ભાઈ ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ કયા કયા વિસ્તારમાં થાય છે એનું લિસ્ટ બનાવો અને ક્રાંતિકારી પ્રવૃત્તિ ન થાય ને એના માટેનું આયોજન કરો. એટલે સિડની રોલેટે એક કમિટી બેસાડી, એના અધ્યક્ષ હતા સિડની રોલેટ. આ કમિટીની અંદર ડિસિઝન એવું લેવામાં આવ્યું કે આપણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ જ્યાં જ્યાં થાય છે ને એની ઉપર અંકુશ લાવવા માટે એક અધિનિયમ બનાવેલો છે અને અધિનિયમને આપણે પસાર કરવો પડશે, તો જ ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે એનું પ્રમાણ ઘટશે. ઓકે, તો આ જે અધિનિયમ છે એ પસાર કરવામાં આવેલો, તો એ અધિનિયમનું નામ કંઈક હું અહીંયા લખું છું દોસ્તો, યાદ રાખજો. અરાજકતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિ પ્રતિબંધક કાયદો. આવો કાયદો જે છે એ તૈયાર કરવામાં આવતો હોય છે અને પસાર કરવામાં આવતો હોય છે. દોસ્તો આ કાયદો જે છે ને એ કોની અધ્યક્ષતામાં તૈયાર થયેલો હતો? સિડની રોલેટની અધ્યક્ષતામાં. એટલા માટે આ કાયદાનું બીજું નામ શું છે? ઓકે, રોલેટ એક્ટ. દોસ્તો યાદ રાખજો, આ રોલેટ એક્ટ એનું લોકચાહનાનું નામ છે, બાકીનું મૂળ નામ દોસ્તો અરાજકતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિ પ્રતિબંધક કાયદો છે. આ રોલેટ એક્ટ પસાર ક્યારે થતો હોય છે? પીએસઆઈ 2025 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે રોલેટ અધિનિયમ ક્યારે પસાર થતો હોય છે? તો યાદ રાખજો, માર્ચ 1919 ક્યારે પસાર થતો હોય છે? માર્ચ 1919 પસાર થતો હોય છે. પેપરની અંદર પ્રશ્નમાં માર્ચ મહિનો નહોતો આપ્યો, ખાલી 1919 આપ્યું હતું, તો આપણે 1919 જે છે લખી નાખવાનું રહી કે ભાઈ રોલેટ એક્ટ 1919 માર્ચ મહિનાની અંદર પસાર કરવામાં આવેલો હતો. હવે રોલેટ એક્ટ ભારતની અંદર દાખલ કરી દેવામાં આવ્યો. એક આરએફઓની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે દોસ્તો કે રોલેટ એક્ટ કયા કાયદાના બદલે આવતો હોય છે? તો આખી કથા મેં કરી દોસ્તો, યાદ રાખજો,
હિન્દ સંરક્ષણ ધારો એની અવધિ પૂરી થતી હતી ને, એટલા માટે એના સ્થાને જ ક્રાંતિકારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાવવા માટે અધિનિયમ આવતો હોય છે અને એને આપણે ઓળખીએ છીએ રોલેટ એક્ટ. તો રોલેટ એક્ટ હિન્દ સંરક્ષણ ધારો એની જગ્યાએ દોસ્તો આવતો હોય છે. તો આ રોલેટ એક્ટ જે છે ભારતની અંદર દાખલ કરવામાં આવશે. ઓકે, હવે રોલેટ એક્ટ ભારતમાં દાખલ થશે ને, જેવો દાખલ થશે ને એટલે એનો વિરોધ થશે. વળી પાછો પ્રશ્ન થાય છે, વિરોધ થવા પાછળનું કારણ શું? બરાબર, પહેલા મને એ બધા દોસ્તો જણાવો કે અહીંયા સુધી બધાને કમ્પ્લીટ થઈ ગયું છે. ધીમે ધીમે આપણે પચાવતા જવાનું છે, ધીમે ધીમે ખાતું જવાનું છે, ધીમે ધીમે પચાવતું જવાનું છે. તો આવી રીતે રોલેટ એક્ટ ભારતમાં પસાર થયો. હવે જેવો પસાર થયો ને એટલે રોલેટ એક્ટનો વિરોધ થયો. સાહેબ હું કામ વિરોધ થયો એની માહિતી આપો. તો આ કલાકાર છે ને, રોલેટ, સિડની રોલેટ નામનો વ્યક્તિ છે. બરાબર, ન્યાયાધીશ હતો દોસ્તો. જો લાગે છે ને રૂપાળો, પણ અઘરો વ્યક્તિ હતો. સમજાય છે? એના નામ ઉપરથી આપણે એને રોલેટ એક્ટ તરીકે ઓળખીએ છીએ આ કાયદાને. ઓકે, હવે સમજો, રોલેટ એક્ટનો વિરોધ થવા પાછળ મુખ્ય જવાબદાર કારણ છે ને એની જોગવાઈઓ હતી. રોલેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ જો તમને કહું, એક્ટની મુખ્ય જોગવાઈઓ ખાસ યાદ રાખજો. પહેલી જોગવાઈ એવી હતી, કોઈ પણ વ્યક્તિની શંકાના આધારે ધરપકડ કરવાની. કે કોઈ પણ વ્યક્તિ છે, આપણને એવું લાગે છે કે આની ઉપર શંકા છે, એ વ્યક્તિને સીધે સીધો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર સીધે સીધો એને છે કઈ પૂછપરછ કર્યા વગર એની ધરપકડ થઈ શકતી. કોઈ પણ વ્યક્તિ ઉપર, હું દાખલા તરીકે હાઈલો જતો હોય, સોડા પીવા જતો હોય, અંગ્રેજો સામેથી આવે અને એને એમ થાય કે ભાઈ હું ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ છું ને કંઈક હું ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા ઈચ્છું છું, એવી એને શંકાઈ જાય ને તો એ તરત જ ધરપકડ કરી લઈને જેલમાં પૂરી દે. બીજું, ધરપકડ થયેલ વ્યક્તિ પોતાના સાક્ષી રાખવાનો અધિકાર નથી. વકીલ રાખવાનો અધિકાર નથી. સ્વ બચાવ માટે અપીલ કરવાનો અધિકાર નથી. આવી એની જોગવાઈઓ હતી. હવે તમે વિચાર કરો, ભારતના લોકોને એક્સેપ્ટ કરે? નો જ કરે ને ભાઈ, વિરોધ કરે. ગાંધીજીએ જ વિરોધ કર્યો ભાઈ, શરૂઆત જ ત્યાંથી કરી. ગાંધીજી એવા વ્યક્તિ છે કે 1915માં જ્યારે એનું સ્વદેશાગમન થશે ને ત્યારે શરૂઆતમાં અંગ્રેજોના પક્ષમાં હતા. અંગ્રેજો 1915માં એને કેસરે હિન્દનું બિરુદ પણ આપેલું હતું કે ભાઈ આ વિશ્વયુદ્ધની અંદર આપણા ભારતના લોકો જો અંગ્રેજોને સપોર્ટ કરશે ને તો અંગ્રેજો સ્વતંત્રતા તરફ વિચાર કરશે. આવી વિચારધારા ધરાવતા ગાંધીજી. એટલે ગાંધીજીએ શરૂઆતમાં એમને સપોર્ટ કર્યો, પણ જેવો આ રોલેટ એક્ટ આવ્યો ને પેલી જોગવાઈ વેચી ને કે ભાઈ આવો કંઈક નિયમ આવ્યો છે, કોઈ પણ વ્યક્તિની શંકાના આધારે ધરપકડ કરો નહીં. ગાંધીજીનો કૂટો ઝટકો કે આવા થોડા કઈ નિયમ હોય કે આ તો કાળો કાયદો છે. ગાંધીજીએ શું કીધું? કાળો કાયદો કીધો. તો કાળો કાયદો કોણ કહે છે? તો કે ગાંધીજી કહે છે. કે રોલેટ એક્ટ ને કાળો કાયદો કોણે કીધો? તો કે ગાંધીજીએ કીધો. બીજી જોગવાઈ વધતા હતા ને બાજુમાં મોતીલાલ નહેરુ ઉભા હતા. બીજી જોગવાઈ એવી હતી કે ધરપકડ થયેલ વ્યક્તિને પોતાના સાક્ષી રાખવાનો અધિકાર નથી, વકીલ રાખવાનો અધિકાર નથી, સ્વ બચાવ માટે અપીલનો અધિકાર નથી. મોતીલાલ નહેરુ કાયદાના ખા વ્યક્તિ ભાઈ. મોતીલાલ નહેરુએ કીધું ભાઈ આવું થોડું હાલે કઈ. હા, મોતીલાલ નહેરુ સરખાવતા હોય છે નો અપીલ, નો દલીલ, નો વકીલ. એની સાથે કોણ સરખાવતા હોય છે? મોતીલાલ નહેરુ. એટલે ભરપૂર માત્રામાં છે એ રોલેટ એક્ટની જોગવાઈઓને લઈને રોલેટ એક્ટનો દોસ્તો થશે વિરોધ. વિરોધ પ્રદર્શનની વાત આવે છે દોસ્તો, 3 પ્રકારના કાર્યક્રમો વિરોધમાં ગોઠવાય છે. પહેલો કાર્યક્રમ સત્યાગ્રહ સભાનું આયોજન થયું અને આ સત્યાગ્રહ સભાની અંદર ગાંધીજી અધ્યક્ષ હતા, કઈ ઘટે જ નહીં. ઓકે,
બીજો કાર્યક્રમ એવો સેટ થયો કે ભાઈ અંગ્રેજોની જે પોલીસ છે ને એને ચેતવણી આપવામાં આવી કે ભાઈ તમે આ રીતે શંકાના આધારે કોઈની ધરપકડ ના કરી શકો, પણ પોલીસે ચોખ્ખા શબ્દમાં કીધું કે અમને ઉપરથી આદેશ છે, અધિકારીઓનો આદેશ છે. ઓકે, બીજું કામ આ કરવામાં આવ્યું. ત્રીજું કામ કે સમયગાળામાં મુંબઈ અને એની આજુબાજુનો પ્રદેશ છે ત્યાં આગળ સરઘસો કાઢવામાં આવ્યા. ત્યાં આગળ દોસ્તો હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ. રોલેટ એક્ટ દરમિયાન દોસ્તો હિંસાત્મક પ્રવૃત્તિઓ પણ થાય છે. હડતાલોનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીજી તો હિંસાત્મક પ્રવૃત્તિ નહીં કરે, ગાંધીજી કહેશે કે હડતાલો થવી જોઈએ. એક કાર્યક્રમ હડતાલોનો ગોઠવવામાં આવ્યો. હવે જેવો હડતાલ નામનો શબ્દ આવ્યો અને ગાંધીજીનું ચિત્ર દેખાણું એટલે અંગ્રેજોના મોતિયા મરી ગયા. કે પાર્ટીએ ધબધબાટી બોલાવી હતી સાઉથ આફ્રિકામાં, પાર્ટીએ ધબધબાટી બોલાવી હતી 1970માં ચંપારણમાં, પાર્ટીએ ધબધબાટી બોલાવી અમદાવાદ મિલ મજૂર આંદોલનની અંદર, પાર્ટીએ ધબધબાટી બોલાવી 1918માં ખેડા સત્યાગ્રહમાં. એટલે હડતાલ નામનો શબ્દ આવ્યો ને એટલે અંગ્રેજોના મોતિયા મરી ગયા. મિસ્ટર ગાંધી એને કંટ્રોલમાં લેવા પડશે. તો ગાંધીજીને કંટ્રોલમાં લેવા માટે ગાંધીજીની કરશે ધરપકડ. ગાંધીજીની ધરપકડ ક્યારે થશે? 9 એપ્રિલ 1919 ગાંધીજીની ધરપકડ થશે. પલવલ નામનું લોકેશન છે, હરિયાણાની અંદર આવે. અત્યારનું હરિયાણા રાજ્ય એ સમયગાળામાં દિલ્હીનો પ્રદેશ કહેવાતો પલવલ. ત્યાંથી મિસ્ટર ગાંધીની ધરપકડ અંગ્રેજોએ કરી દીધી. હવે ગાંધીજીની ધરપકડ કરી, હડતાલ નામનો શબ્દ આપી દીધો તો ભાઈ, હડતાલનું આહવાન પણ કરી દીધું હતું. એટલે ગાંધીજીનું એક ફ્રેન્ડ ફોલોઈંગ વધી ગયું હતું એ સમયગાળા દરમિયાન. ગાંધીજીની જેવી ધરપકડ થઈ એટલે આ મુંબઈની આજુબાજુના વિસ્તારની અંદર હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ. અંગ્રેજોએ એટલી વસ્તુ વિચારી કે આ હિંસાત્મક પ્રવૃત્તિમાં ગમે ત્યારે આપણો ઘા આવી જાય, ગમે ત્યારે આપણને આ પ્રજા ઉપાડી લે. આનો બેસ્ટ ઓપ્શન શું છે? ગાંધીજીએ કીધું એનો બેસ્ટ ઓપ્શન તમને આપું કે બાપુ તમે રહેવા જાઓ, તમે બોલોમાં. એનો બેસ્ટ ઓપ્શન અંગ્રેજોએ એવો વિચાર્યો કે મિસ્ટર ગાંધીને છોડી દેવામાં આવે. એટલે ગાંધીજીને મુંબઈ લઈ જતા હતા અને મુંબઈની જેલમાં રાખવાના હતા. તો લોકોનો વિરોધ એટલો થયો ને એટલે જેલમાંથી ગાંધીજી મુક્ત થશે. ગાંધીજીને જેલમાંથી કરી દીધા મુક્ત. હવે ગાંધીજી જેલમાંથી થઈ ગયા છે મુક્ત. તો આવી એક ઘટના જે છે દોસ્તો બનેલી હોય છે રોલેટ એક્ટના વિરોધ દરમિયાન. ઓકે, આપણે વાત કરી ગાંધીજીએ વિરોધ કર્યો હતો અને ભારતની અંદર મોટાભાગના પ્રદેશમાં રોલેટ એક્ટનો વિરોધ કરવામાં આવેલો હતો. ઓકે, રોલેટ એક્ટનો એક મોટામાં મોટી અસર આપણને દોસ્તો જોવા મળશે પંજાબની અંદર. કેમ કે પંજાબની અંદર પણ ક્રાંતિકારીઓનો એક વર્ગ પંજાબના લોકો છે એની સાથે જોડાયેલો હતો. એટલે પંજાબના લોકોને પણ ઘણી બધી અગવડતાઓ હતી કે ભાઈ વિશ્વયુદ્ધ થયું તો મોંઘવારીની અંદર વધારો આવ્યો છે. વિશ્વયુદ્ધ થયું એટલે અમુક એવા વ્યક્તિઓ હતા કે જેમની ઈચ્છા નહોતી અને ફરજિયાત વિશ્વયુદ્ધની અંદર અંગ્રેજોના પક્ષે જોડાવવું પડ્યું હતું. આવા ઘણા બધા પ્રશ્નો છે, એનું નિરાકરણ લાવવા માટે પંજાબની અંદર લોકો છે એ પોતે અંગ્રેજોની સામે લડવા માટે મથી રહ્યા હતા. હવે એ સમયગાળા દરમિયાન દોસ્તો પરિસ્થિતિ એવી બનશે કે પંજાબની અંદર એક લોકેશન આપું છું તમને, અમૃતસર. યાદ રાખો, પંજાબ એની અંદર અમૃતસર. એમાં આયોજન કરવામાં આવ્યું કે આપણે એક સરઘસ કાઢીએ અને સરઘસના માધ્યમથી અંગ્રેજોનો વિરોધ કરીએ. અંગ્રેજોનો વિરોધ ઇન ધ સેન્સ તો કે આ જે રોલેટ એક્ટ છે એનો વિરોધ કરીએ. ઓકે, બે આગેવાનો ઉભા થતા હોય છે. એક છે ડોક્ટર સત્યપાલ મલિક અને બીજા વ્યક્તિ છે પ્રોફેસર સૈફુદ્દીન કિચલુ. આ બંને વ્યક્તિ જે છે એ આગેવાની લેતા હોય છે. આ બંને આગેવાન છે અને આગેવાનીમાં સરઘસ નીકળતું હોય છે. ઓકે, અંગ્રેજોને જેવી ખબર પડી કે ડોક્ટર સત્યપાલ ને પ્રોફેસર સૈફુદ્દીન કિચલુ અને આગેવાનીમાં સરઘસ નીકળે છે, એટલે અંગ્રેજોએ એ સમયગાળા દરમિયાન આ બંને ભાઈઓની ધરપકડનો આદેશ આપ્યો. જેવી આ બંને ભાઈઓની ધરપકડ થઈ એટલે લોકો છે એના આગેવાનોની થઈ ગઈ ધરપકડ. પણ ગાંધીજી એક શબ્દ કીધો હતો
કે ભાઈ ગમે એ પરિસ્થિતિ સર્જાઈને આપણે હિંસાત્મક પ્રવૃત્તિ ના થવી જોઈએ. ઓકે, તો એને ફોલો કરવાવાળા વ્યક્તિઓ હતા. એની પાછળનું કારણ છે કે આ બંને ભાઈઓ છે ને એ 1919માં જે આઈએનસીનું અધિવેશન મળવાનું હતું એના સ્વાગત સમિતિ સાથે જોડાયેલા સભ્યો હતા. બરાબર, એટલે એમણે પણ વિચાર કરેલો હતો કે આપણે બને ત્યાં સુધી શાંતિથી વિરોધ પ્રદર્શન કરવો છે, પણ બે ભાઈઓની થઈ ગઈ ધરપકડ. બે ભાઈઓની ધરપકડ થઈને બંને ભાઈઓએ કીધું કે ભાઈ પ્રજાને કીધું કે તમે બધા જે છે હિંસાત્મક પ્રવૃત્તિ ના કરતા, તમારે વિરોધ કરવો છે શાંતિથી વિરોધ તમે કરજો. અને બધા લોકોએ નક્કી કર્યું કે આપણા બે આગેવાનોની જે ધરપકડ થઈ છે ને તો આપણે શાંતિથી એનો વિરોધ કરીએ. શાંતિથી વિરોધ કરવા માટે આ બધા લોકો નક્કી કરે છે એક દિવસ, એટલે કે 13 એપ્રિલ 1919 પંજાબની અંદર વૈશાખી એનો તહેવાર હતો. પાકની લણણીનો તહેવાર કહેવાય દોસ્તો, વૈશાખીનો તહેવાર હતો. અને એ સમયગાળા દરમિયાન પંજાબની અંદર આવે અમૃતસર, અને અમૃતસરમાં જલિયાવાલા બાગ આવે. ત્યાં આગળ બધા લોકોએ ભેગા થઈને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું કે આપણે બધા અહીંયા ભેગા થઈને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવો છે. હવે અહીંયા ઘણા બધા દોસ્તોને એક ક્વેરી હોય છે કે સાહેબ જલિયાવાલા બાગ એટલે કોઈ બગીચો છે? નહીં દોસ્તો, જલિયાવાલા બાગ એટલે દોસ્તો એક જગ્યા છે કે જ્યાં આગળ 1000 કરતા વધારે લોકો છે ને એ બેસી શકે, સભા કરી શકે. બરાબર, એવી એક જગ્યા છે જેની માલિકી જલી નામના વ્યક્તિની હતી. ઓકે, એની આજુબાજુમાં તમે જુઓ ને તો મોટી એવી બિલ્ડિંગ્સ હતી. આ જલિયાવાલા બાગ છે તો અહીંયા સરસ મજાની બેસવાની વ્યવસ્થા હતી, એક મોટો એવો કૂવો પણ હતો, ઊંચી ઊંચી દિવાલો હતી. આ પ્રકારની વ્યવસ્થા જે છે એ અહીંયા આગળ આપણને જોવા મળે છે આ બાગની અંદર. એટલે આપણે એને જલિયાવાલા બાગ તરીકે ઓળખીએ છીએ. લોકો શાંતિથી ત્યાં વિરોધ પ્રદર્શન માટે આવતા હોય છે. એ સમયગાળા દરમિયાન પંજાબની અંદર જે ગવર્નર હતો એમનું નામ હતું માઇકલ એડવાયર, અથવા તો માઇકલ એડવાયર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ પંજાબનો ગવર્નર હતો. એમણે આદેશ આપ્યો, એમણે સૂચના આપી કે ભાઈ અમૃતસરના વિસ્તારની અંદર 144ની કલમ દાખલ કરી દેવામાં આવે. મતલબ કે 4 કરતા વધારે વ્યક્તિ જ્યાં દેખાય ને એની ધરપકડ કરવાની. 4 કરતા વધારે લોકો મળી શકે નહીં. અને બીજું તો કે કરફ્યુ દાખલ કરી દીધો. કરફ્યુ દાખલ કરી દીધો અને દોસ્તો માર્શલ લો દાખલ કર્યો. સૈન્યને સંપૂર્ણ જવાબદારી સોંપી દીધી કે ભાઈ અમૃતસરની જવાબદારી હવે કોની? તો કે સૈન્યની. એટલે હવે અહીંયા આર્મી જે છે એ સપોર્ટિવ થશે. અને અહીંયા પબ્લિક બધી ભેગી થઈ ગઈ. 1000 કરતા વધારે લોકો જલિયાવાલા બાગની અંદર એન્ટર થઈ ગયા છે. શાંતિથી વિરોધ પ્રદર્શન હાલે છે. હવે ત્યાંની પ્રજાને ખબર નહીં કે ભાઈ 144ની કલમ દાખલ કરી દીધી, 4 કરતા વધારે લોકો મળી શકશે નહીં, કરફ્યુ જાહેર છે. સામે હજારોની સંખ્યામાં જનમેદની ઊભી છે. ઓકે, કરફ્યુ જે છે જાહેર કરી દીધો છે, માર્શલ લો દાખલ કરી દીધો છે, સૈન્યને આની જવાબદારી સોંપી છે. આ બધા લોકો ભેગા થયા અને દોસ્તો માઇકલ એડવાયર પંજાબનો જે ગવર્નર હતો એમણે માર્શલ લો દાખલ કરેલો હતો ને એટલા માટે દોસ્તો એક વ્યક્તિ હતો જેનું નામ હતું કર્નલ રેજિનાલ્ડ ડાયર. આર્મીનો એક વ્યક્તિ હતો. મૂળ બ્રિટિશમાં એમની રિક્રુટમેન્ટ થઈ હતી, પણ એને 1919માં ભારતની અંદર ખાસ એક ઘટના સાથે આપણે સાંકળીએ છીએ. એ વ્યક્તિ એટલે કોણ છે? જનરલ રેજિનાલ્ડ ડાયર. આ વ્યક્તિ છે આર્મીનો વ્યક્તિ હતો. બરાબર, તો એ વ્યક્તિને જેનું નામ છે, પરીક્ષામાં આખું નામ પૂછાઈ ગયું છે, જનરલ રેજિનાલ્ડ ડાયર અથવા તો ઓડોનિલ ડાયર તરીકે પણ ઓળખાય છે. કર્નલ ઓડોનિલ ડાયર આ વ્યક્તિ જે છે દોસ્તો એને જવાબદારી સોંપવામાં આવી કે ભાઈ જલિયાવાલા બાગની અંદર એટલા બધા લોકો ભેગા થયા છે અને આપણે અહીંયા માર્શલ લો દાખલ કરેલો છે. સૈન્યની સંપૂર્ણ સત્તા જે છે, આ વિસ્તારની સંપૂર્ણ સત્તા સૈન્ય પાસે છે અને અધિકારી તરીકે જનરલ રેજિનાલ્ડ ડાયર હતો. જનરલ રેજિનાલ્ડ ડાયર જે છે પોતે પહોંચતો હોય છે ક્યાં? તો કે જલિયાવાલા બાગમાં. જલિયાવાલા બાગની અંદર દોસ્તો એન્ટર થઈને એટલે કે નાનો એવો ગેટ હોય છે. અહીંથી આ વ્યક્તિ પોતાના જે સૈન્ય હતું એને લઈને પહોંચી જતો હોય છે. આ બધા સૈનિકો અને જનરલ ઓડોનિલ ડાયર આ બધા વ્યક્તિઓ અહીંયા ગોઠવાઈ ગયા. બંદૂકો છે બધા હાથમાં. જનરલ ડાયર છે ને દોસ્તો કોઈ પણ પ્રકારની ચેતવણી નથી આપતો.
કોઈ પણ પ્રકારના લોકોને ઉલ્લેખ નથી કરતો, કઈ સંબોધન નથી આપતો કે ભાઈ તમે બધા ભેગા થાવ, મને અહીંથી છૂટા થઈ જાવ, વોટ એવર, કોઈ વસ્તુ કહેતો નથી. માત્ર એક જ ઓર્ડર આવે છે, ફાયર. અને એનું સીધું પરિણામ દોસ્તો એ આવશે કે આ જલિયાવાલા બાગની અંદર જેટલી પણ પ્રજા અહીંયા જોવા મળે છે એ બધી પ્રજા જે છે એમાંથી મોટા ભાગના લોકો છે એને ગોળી વાગતી હોય છે. જો આખું ચિત્ર અહીંયા ખડું કરવાનો મેં પ્રયત્ન કરેલો છે કે આ બાગની અંદર જેટલા લોકો હતા એમાં બધા ઉપર ગોળીબાર કરવામાં આવ્યો. કેટલાક લોકો કળીઓનો ભોગ બન્યા, કેટલાક લોકો આ વૃક્ષ ઉપર ચડી જતા હોય છે, ત્યાં ગોળી મારી દેતા હોય છે, કેટલાક આ દિવાલની અંદર ઉપર ચડીને આ દિવાલ ઠેકીને બહાર જતા રહીએ ને અમારો જીવ બચાવી લઈએ એવો પ્રયત્ન કરતા હોય છે. પણ જેવા દિવાલ ઉપર ચડતા હોય છે એટલે ગોળીઓનો ગોછાર ત્યાં પણ થાય છે. અહીંયા બાજુમાં એક કૂવો હતો દોસ્તો, આ કૂવાની અંદર કેટલાક લોકો પડી જતા હોય છે કે કૂવામાં પડી જશું તો અંગ્રેજોની ગોળીઓથી તો બચી જશું, પણ કૂવાની અંદર પણ દોસ્તો એવું કહેવાય છે કે લાશોનો થાર જામી જાય છે. ટૂંકમાં આવો બ્લેક ડે એવી ઘટના દોસ્તો બનતી હોય છે જેને આપણે કહીએ છીએ જલિયાવાલા બાગનો હત્યાકાંડ. અને આ ઘટના દોસ્તો બનતી હોય છે 13 એપ્રિલ 1919. કઈ જગ્યાએ? તો કે પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ ખાતે. એને આપણે કહીએ છીએ દોસ્તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો આવી ઘટના બનતી હોય છે જલિયાવાલા બાગના હત્યાકાંડ દરમિયાન. ઓકે, હવે આ બધી વસ્તુ થઈ છોકરાઓ. હવે તમે વિચાર તો કરો, આપણા ભારતના લોકો આને એક્સેપ્ટ કરે? ખરેખર આવું હોવું જોઈએ? ના હોવું જોઈએ. ભારતના લોકોએ કર્યો ભરપૂર માત્રામાં વિરોધ. ઘણા બધા વ્યક્તિઓએ આનો વિરોધ કર્યો. એટલે અંગ્રેજોને ભારતના લોકોનું સમર્થન જોતું હતું. એટલે ભારતના લોકો વધારે ઉગ્ર ન થાય ને એટલા માટે અંગ્રેજોએ કીધું, શાંત પાડવા માટે કીધું કે અમે એની તપાસ કરીએ છીએ કે ખરેખર વાસ્તવિકતા ત્યાં શું સર્જાણી હતી. બરાબર, અમે એનો પ્રયત્ન કરીએ છીએ. તો ભારતના લોકોને અંકુશમાં લેવા માટે અંગ્રેજોએ એક તપાસ કમિશન બેહાડ્યું. એ તપાસ કમિશનનું નામ વિદ્યાર્થી મિત્રો છે હન્ટર કમિશન. જલિયાવાલા બાગના હત્યાકાંડના તપાસ માટે આ કમિશનની નિમણૂક થઈ હતી. એના અધ્યક્ષનું નામ હતું વિલિયમ હન્ટર, એટલે આપણે એને હન્ટર કમિશન કહીએ છીએ. એને તપાસ કરવાની હતી કે ભાઈ જલિયાવાલા બાગ હત્યાકાંડની અંદર કેવી કેવી પરિસ્થિતિ બનેલી. ઓકે, આ ઔપચારિક વસ્તુ જ હતી, આમાં ડિસિઝન ફાઇનલ જ હતું છેલ્લે શું લેવાનું. એક તો બહુ લાંબી એવી તપાસ ચાલી અને એનું નિરાકરણ દોસ્તો એવું આપવામાં આવતું હોય છે કે જે જનરલ ડાયર છે ને, આ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ છે કે અજાણતા થયેલી ભૂલ છે જે ક્ષમા યોગ્ય છે. આ એનું નિરાકરણ આવ્યું. બરાબર. હન્ટર કમિશનના જે અધ્યક્ષ હતા એમણે એવું પણ જાહેર કર્યું કે અમે બયાન પણ લીધું છે. કોનું? તો કે જનરલ ડાયરનું. જનરલ ડાયરે એવું કીધું કે જો કદાચ હું ત્યાં જઈને બધા લોકોને કહી દેત કે તમે અહીંથી બધા વિખાઈ જાઓ, તો હાલો એ વિખાઈ જાત, વૈયાઈ જાત, બધા ઘેરે જઈને ચા પાણી નાસ્તો કરીને હુઈ જાત, પણ કાલ સવાર ઉઠીને પાછા ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરત. એટલા માટે આ પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા માટે મેં ગોળીબારનો આદેશ આપ્યો હતો. એટલા માટે એમણે કીધું કે આ એમની ભૂલ છે પણ ક્ષમા યોગ્ય છે. આવું કહીને જનરલ ડાયરને છોડી દેવામાં આવતો હોય છે. એના પક્ષની અંદર નિર્ણય આવ્યો. વિચાર કરો, ભારતના લોકોને કેવી બળતરા થઈ. આ પ્રકારનો જવાબ વિલિયમ હન્ટરનો સાંભળ્યા પછી દેખીતી વસ્તુ છે, આનો વિરોધ પ્રદર્શન તો થવાનો જ છે. બરાબર. અને હન્ટર કમિશનનો જે અહેવાલ હતો એ મુજબ જોઈએ ને તો દોસ્તો આની અંદર એમણે એવો આંકડો બતાવ્યો છે કે 379 સમથિંગ આંકડો છે. આંકડાકીય બાબતમાં આપણે બહુ આગળ નહીં વધીએ દોસ્તો, બરાબર. જનરલી પરીક્ષામાં નથી પૂછાતું ક્લાસ 3 લેવલે, એટલા માટે કહું છું. પણ એપ્રોક્સ આપણને ઓથેન્ટિક સોર્સમાં જીસીઆરટીની અંદર એમ જોવું ને તમે તો તમને 379 જેટલો આંકડો બતાવ્યો છે કે આટલા લોકોના અવસાન થયેલા છે. પણ હજી ભારતના લોકોને એવી ઈચ્છા છે કે અમારે આની ઉપર હજી આગળ વધવું છે અને એક મસ્ત મજાનું પ્લાનિંગ કરવું છે કે આની તપાસ કરવા માટે અમારે અમારું એક કમિશન નીમવું છે. તો અંગ્રેજોએ છૂટ આપી, વાંધો નહીં, તમે તમારું એક કમિશન નીમો. તો આપણા ભારતના મદન મોહન માલવીયા એની અધ્યક્ષતામાં એક કમિટી મેળી, એક તપાસ કમિશન બેહાણું. એની અંદર ગાંધીજી હતા, CR દાસ હતા, જવાહરલાલ નહેરુ હતા, આ બધા સભ્યો હતા. અને એમણે પણ એક સરસ મજાનું જાંચ પડતાલ કરી અને પરિણામ એવું આવ્યું કે આજે 379 નો આંકડો આપેલો છે ને આ ખરેખર ખોટો છે. વાસ્તવિક રીતે 1000 કરતા વધારે લોકોના મોત થયા છે. 1000 કરતા વધારે લોકોના અહીંયા મોત થયા છે. એટલે વિચાર કરો, આ બ્લેક ડે ઓફ ઇન્ડિયા કહેવાય, કાળો દિવસ કહેવાય આપણા ભારતના ઇતિહાસની અંદર. એક ઐતિહાસિક મહત્વ ધરાવતી ઘટના દોસ્તો બની ગઈ હોય છે 13 એપ્રિલ 1919 ના રોજ જલિયાવાલા બાગનો હત્યાકાંડ. બરાબર. હવે કોઈ આમાં ભારતના લોકોને એક્સેપ્ટ કરે? ના કરે દોસ્તો. અને એની પેરેલલમાં આ રિપોર્ટ આવી ગયો, એની પેરેલલમાં એવું બનેલું કે જનરલ ડાયર જે છે એમને ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યો. ઇંગ્લેન્ડ જઈને સ્વોર્ડ ઓફ ઓનર
મતલબ કે એક તલવાર આપીને એનું સ્વાગત કરવામાં આવ્યું. 2000 પાઉન્ડ આપવામાં આવ્યા. આ બધી ઘટના બની ને ભારતના લોકોને ખબર પડી કે આ જોતો ખરા કેવા નિર્દય અંગ્રેજો છે, ભૂત જેવા અંગ્રેજો છે. અહીંયા હજારો લોકોના મૃત્યુ થયેલા છે અને ત્યાં આગળ એનું તલવાર આપીને 2000 પાઉન્ડ આપીને એનું સ્વાગત કર્યું, એને સન્માન આપ્યું. કૂટો છટકે નહીં ભારતના લોકોનો? 100%ની વાત છે દોસ્તો. તમે હોય કે હું હોય, ભલે એ સમયગાળામાં નહોતા, પણ કદાચ હોત ને તો આપણે આ વસ્તુ સહન ન કરી શક્યા હોત. બરાબર? તો યાદ રાખો દોસ્તો કે આ જે વ્યક્તિ હતો જનરલ ડાયર, એમને ઇંગ્લેન્ડ બોલાવી લીધો. સ્વોર્ડ ઓફ ઓનરથી એને સ્વાગત કરવામાં આવ્યું. 2000 પાઉન્ડ આપવામાં આવ્યા. આના વિરોધમાં ભારતની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમને અંગ્રેજોએ બિરુદ આપેલા હતા. ગાંધીજી, કે જેને બિરુદ આપ્યું હતું કેસર એ હિન્દ. આગળ જતા એ કેસર એ હિન્દ એનો પણ ત્યાગ કરતા હોય છે. રવિન્દ્રનાથ ટાગોર, એને બિરુદ મળેલું હોય છે નાઇટહુડ, એનો ખિતાબ મળેલો હોય છે. સર તરીકે પણ ઓળખાતા, એનો પણ ત્યાગ કર્યો છે. જમનાદાસ બજાજ, એમને આગળ જતા રાય બહાદુર, એમના ઇલકાબનો પણ શું કરેલો હોય છે? ત્યાગ કરેલો હોય છે. બરાબર? તો એની આગળ જે છે આ હત્યાકાંડ પછીની દોસ્તો આ ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે. તો આ પ્રકારની એક વ્યવસ્થા આપણને જોવા મળે છે. હવે જ્યારે આ આખો હત્યાકાંડ બનેલો એની માહિતી એક વ્યક્તિના આંખમાં કણાની જેમ ખૂંચી, અને એ વ્યક્તિ હતા ઉધમસિંહ. જી હા દોસ્તો, 20 વર્ષની આજુબાજુની ઉંમર છે. આખો જલિયાવાલા બાગનો હત્યાકાંડ એમના મગજની અંદર ફરે છે ને એક જ એમણે મીટ માંડી છે કે ગમે એ થાય. જે ગોળીબારનો આદેશ આપનારો જનરલ ડાયર હતો અને એને પરમિશન આપનારો પંજાબનો ગવર્નર જનરલ ઓડોનિલ હતો, જે એ ઓડોનિલ, આ બે વ્યક્તિ, માઇકલ ઓડોનિલ અને જનરલ ડાયર, આ બંને વ્યક્તિ જે છે એને જ્યાં સુધી હું હત્યા નહીં કરું ને ત્યાંથી હું નિરાતે બેસીશ નહીં. પણ પરિસ્થિતિ એવી બને છે કે જનરલ ડાયર છે ને એ વ્યક્તિ ઇંગ્લેન્ડ જતો રહ્યો. જેવો ઇંગ્લેન્ડ જશે ને એના થોડા વર્ષો પછી એમને પેરાલિસિસનો એટેક આવશે. ફૂલ બોડી ચોકઅપ થઈ જશે. એવું કહેવાય છે દોસ્તો કે ખાલી આ ડાબો હાથ જે છે ને એ આ ભાગ જ એટલો એને ખાલી કામ કરતો હતો, ડાબો ભાગ કામ કરતો હતો. એટલો એ વ્યક્તિ કંટાળી ગયો હતો કે 1927ના વર્ષની અંદર એમણે એક હાથમાં ખંજર લઈને પોતાને લગાવી દીધું ને આત્મહત્યા કરી લીધી. એટલે જનરલ ડાયરની 1927ના વર્ષની અંદર ડેથ થશે, આત્મહત્યા કરી લેશે. અને બીજું જે નક્કી કરેલું હતું ઉધમસિંહે કે માઇકલ એડવાયર, જે પંજાબનો ગવર્નર હતો, એમની મારે કરવી છે હત્યા. બરાબર? તો પહેલી પ્રતિજ્ઞા એની હતી કે જનરલ ડાયરની હત્યા કરવી. આ પ્રતિજ્ઞા એની પૂરી ન થઈ. ડાયરની હત્યા, આ પ્રતિજ્ઞા એની પૂરી થઈ નહીં. બીજી કે પંજાબનો ગવર્નર હતો માઇકલ એડવાયર, આની હત્યા કરવી છે, આવી એક પ્રતિજ્ઞા હતી. બરાબર દોસ્તો, એવું કહેવાય છે કે સતત 20 વર્ષ સુધી માઇકલ એડવાયર એમની હત્યા માટે ઉધમસિંહ જે છે એમની પાછળ ફરતા હોય છે. 1940ના વર્ષની અંદર ઉધમસિંહ જતા હોય છે ઇંગ્લેન્ડ, અને ઇંગ્લેન્ડની અંદર એક સભાનું આયોજન થયેલું હતું, અને સભાની અંદર સ્પીચ આપવા માટે, ભાષણ આપવા માટે માઇકલ એડવાયર ઊભો થયો. જેવો ઊભો થયો એટલે સીધું ઉધમસિંહે એનું ઢીમઢાળ દીધું, ઇતિહાસ કરી નાખ્યો, પાડી દીધો નિંદ્યા, અને એમની હત્યા કરી નાખી. અને આગળ જતા ઉધમસિંહ જે છે એની ધરપકડ પણ થતી હોય છે, ફાંસીની સજા પણ એને મળતી હોય છે, પણ એમની પ્રતિજ્ઞા માટે એ વ્યક્તિ અડગ રહેતા હોય છે. દોસ્તો, આપણા ભારતીય ઇતિહાસની અંદર ઉધમસિંહ જેવા વ્યક્તિ છે, ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, ચંદ્રશેખર આઝાદ છે, આવા વ્યક્તિઓ પણ દોસ્તો થઈ ગયા છે. ક્લિયર? તો આવી ઘટના બનતી હોય છે જલિયાવાલા બાગના હત્યાકાંડ સાથે. તો દોસ્તો, આ લેક્ચરની અંદર મજા આવી બધાને? જો મજા આવી હોય તો લેક્ચરને હજી લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો. બીજી મહત્વની વસ્તુ, શેર કરી દેજો. મસ્ત મજાનું કન્ટેન્ટ દોસ્તો તમને પીરસેલું છે, બહુ સરસ મજાનું કન્ટેન્ટ આપ્યું છે. બરાબર ને? આની અંદર મારો સોર્સ છે ને જીસીઆરટી, એનસીઆરટી અને હિન્દી પુસ્તકો છે, એટલે ક્યાંય ક્વેરી આવશે નહીં. એ બાબતે જરાય તમે ઉપાધિ કરતા નહીં. અને મસ્ત મજાનું કન્ટેન્ટ જે છે તમને પીરસું છે. તો દોસ્તો, આની બુક બનાવો તો વેલ એન્ડ ગુડ છે, ખૂબ સારું છે. ક્લિયર? અન્યથા લેક્ચર રેકોર્ડર સ્વરૂપે આપણી જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર રહેવાનો જ છે. તો ખાસ દોસ્તો પરીક્ષાના ટાઈમે પણ જોજો. મસ્ત મજાનું આ કન્ટેન્ટ જે છે એને યાદ રાખજો દોસ્તો. ક્લિયર છે? ઓકે, હવે મેં તમને જેમ કીધું છે એમ કે હું ટોપિક ભણાવી દઈશ, અને ટોપિક ભણાવ્યા પછી એના એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. ચાલો, તો હવે એના એમસીક્યુ જે છે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરીએ. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે
કે નીચેનામાંથી કયા નેતા મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં ગદ્દર પાર્ટીની સ્થાપના અથવા તો શરૂઆતના નેતૃત્વ સાથે સંકળાયેલા ન હતા? ચાલો ઓપ્શન તમને આપી દઉં. એમાં લાલા હરદયાળ, સોહનસિંહ ભાખના, ભગતસિંહ અને કરતારસિંહ સરાભા. દોસ્તો આપણે ચર્ચા કરી ગયા, એની અંદર ભગતસિંહનો ક્યાંય આપણે ઉલ્લેખ કર્યો નહોતો, એટલે તમારો રાઈટ આન્સર અહીંયા બની જશે ઓપ્શન સી. ભગતસિંહ તમારો રાઈટ આન્સર બનશે. આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, શું કીધું કે ભાઈ કામાગાટા મારુમાં આશરે કેટલા મુસાફરો હતા? એનો આંકડો પૂછ્યો છે. ઓપ્શન છે 151, 376, 533 અને 266. તો દોસ્તો હમણાં જ મેં માહિતી તમને આપી કે કામાગાટા મારુ એક જાપાનીઝ જહાજ હતું. 1914માં આ ઘટના બનતી હોય છે દોસ્તો. એની અંદર ટોટલ 376 જેટલા સભ્યો હતા. મતલબ કે ઓપ્શન બી અહીંયા તમારો રાઈટ આન્સર બનશે. 340 લોકો શીખ લોકો હતા. ક્લિયર? આગળ વધીએ એના પછીના પ્રશ્ન તરફ. જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કયા ભારતીય નેતાએ પોતાનો નાઇટહુડ ત્યાગ કર્યો હતો? ઓપ્શન છે મહાત્મા ગાંધી, શંકરન નાયર, રવિન્દ્રનાથ ટાગોર અને શંકરન નાયર. ઓકે, અહીંયા બે વખત ઓપ્શન જે છે બી અને ડી સેમ થઈ ગયા છે, પણ એમાંથી કાંઈ ફેર નહીં પડે, આન્સર આવતો નથી. એમાંથી તમારો રાઈટ આન્સર અહીંયા બની જશે નાઇટહુડનો કિતાબ રવિન્દ્રનાથ ટાગોર જે છે એ પોતે ત્યજી દેતા હોય છે, ત્યાગ કરતા હોય છે. એટલે રાઈટ આન્સર તમારો બની જશે અહીંયા ઓપ્શન સી. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ. એના પછીનો પ્રશ્ન છે, જલિયાવાલા બાગમાં ગોળીબારનો આદેશ આપવા માટે જવાબદાર બ્રિટિશ અધિકારી કોણ હતા? એ અધિકારીનું નામ તમને પૂછેલું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કર્ઝન, માઉન્ટબેટન, જનરલ રેજિનાલ્ડ ડાયર અને કોર્નવોલિસ. તો આની અંદરથી દોસ્તો તમારો રાઈટ આન્સર બની જશે જનરલ રેજિનાલ્ડ ડાયર. મતલબ કે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર બનશે. એક બીજી ઘટના પણ દોસ્તો યાદ આવે છે, કહી દઉં છું કે વાઇસરોયની કારોબારી પરિષદની અંદર શંકરન નાયર નામના વ્યક્તિ હતા, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર સભ્ય હતા. આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ બન્યો ને, એટલે એમાંથી એણે રાજીનામું આપી દીધું કે આપણે આ એક્ઝિક્યુટિવ કમિટીની અંદર, કાઉન્સિલની અંદર આપણે જે છે સભ્ય છીએ નહીં. એનો વિરોધ પણ કરવામાં આવેલો છે. ઉમર સોમાની નામના વ્યક્તિ જે છે એ પણ ખાસ જલિયાવાલા બાગના હત્યાકાંડ સાથે ગાંધીજીના સપોર્ટની અંદર જોડાયેલા વ્યક્તિ હતા. ઉમર સોમાની નામ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને પ્રશ્નો સોલ્વ કરાવ્યા. હવે મને કેમ ખબર પડશે કે તમને બધું સમજાઈ ગયું છે? તમે જ્યારે કોમેન્ટ કરશો ને, આન્સર આપશો ને, ત્યારે મને ખબર પડશે. અને હું તમને પ્રશ્ન આપું છું, એ પ્રશ્નના આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. કેવી રીતે આપવાના છે તમારા બધા દોસ્તોને ખબર છે. ડન છે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગદર પાર્ટીની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? જો મૂળ સ્થાપનાની વાત નથી કરતો, બરાબર, એ તો આપણે ચર્ચા કરી ગયા 1907માં, પણ એની વાસ્તવિક રીતે એને ગદર પાર્ટી સંગઠન એવું નામ મળ્યું. અને એ કયા વર્ષે એ તમારે કહેવાનું છે ને કઈ જગ્યાએ. 1913 સાન ફ્રાન્સિસ્કો યુએસએ, 1915 બર્લિન જર્મની, 1917 લંડન યુકે, 1921 લાહોર. સાચો આન્સર શું આવે દોસ્તો એ તમારે કમેન્ટ કરવાનો છે. ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન કઈ કેવો છે? ગદર પાર્ટીનું મુખ્ય મથક આ સ્થળે આવેલું હતું. એનું મુખ્ય મથક ક્યાં આવ્યું છે એ તમારે કહેવાનું છે. ઓપ્શન એ છે વાનકુવર કેનેડા, ઓપ્શન બી છે લંડન, ઓપ્શન સી છે સાન ફ્રાન્સિસ્કો યુએસએ અને ઓપ્શન ડી છે બોમ્બ અને પત્રિકાઓ ફેંકી. હવે આ છેલ્લો ઓપ્શન તો અહીંયા કંઈ ફિટ જ નથી પડતો, બરાબર, યોગ્ય જ છે નહીં, એટલે આ તો ઓપ્શનમાં આવતો જ નથી. એ તો હું જ તમને કહી દઉં, આ ત્રણમાંથી એકાદું આવતું હોય છે, તો કોમેન્ટ કરજો. નેક્સ્ટ વાત કરીએ એના પછીના પ્રશ્ન તરફ. કામાગાટા મારુ ઘટના કયા વર્ષમાં બની હતી? કયા વર્ષમાં બનેલી હતી? ઓપ્શન છે 1912, 1913, 1914 અને 1915. ચાલો આનો આન્સર બી તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? ઓકે, જોઈએ ઓપ્શન કેવા છે. ઓકે, 13 એપ્રિલ 1918, 13 એપ્રિલ 1919, 23 માર્ચ 1920, 6 એપ્રિલ 1920. ચલો એનો આન્સર બી તમારે આપવાનો છે. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો ફાઇનલી અને લાસ્ટ ક્વેશ્ચન જેનો આન્સર તમારે આપવાનો છે જલિયાવાલા બાગ હત્યાકાંડ સમયે ભારતના વાઇસરોય કોણ હતા? એ વાઇસરોયનું નામ તમને દોસ્તો પૂછ્યું છે, તો ઓપ્શનની અંદર આપું છું તમને, હાર્ડિંગ, મિન્ટો, ચેમ્સફર્ડ કે ઇરવિન. આ ચારમાંથી કોણ હતા એનું નામ બી તમારે કોમેન્ટ કરવાનું છે. તમને બધાને આઈડિયા છે દોસ્તો તમારે કમેન્ટ કેવી રીતે કરવાની છે, આન્સર કેવી રીતે આપવાની છે. ક્લિયર? ચાલો તો વિદ્યાર્થી મિત્રો
આપણે આજનો લેક્ચર છે જેની અંદર જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એની પૂર્વ ભૂમિકા, જલિયાવાલા બાગનો હત્યાકાંડ શા માટે થાય છે એની ચર્ચા કરી, એ સમયગાળાની પરિસ્થિતિનું વર્ણન કર્યું અને એનું પરિણામ શું આવ્યું એની પણ દોસ્તો આપણે ચર્ચા કરેલી છે. આશા રાખું છું તમને બધાને ખૂબ મજા આવી હશે, બહુ સરસ મજાની રીતે સમજાઈ ગયું હશે. ઓકે, તો જો લેક્ચરમાં મજા આવી હોય તો ખાસ લેક્ચરને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર અવશ્યથી તમારા જે કંઈ પણ મંતવ્યો હોય એને દર્શાવજો. ક્લિયર? સારું લાગ્યું હોય તો સારું કહેજો ને ખરાબ લાગ્યું હોય તો ખરાબ કહેજો. બરાબર? તમારા ઉપર છે, સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છો. બરાબર? એટલા માટે તમે જે કંઈ તમારા મંતવ્ય હોય તો ખાસ લેક્ચરની અંદર તમે શેર કરી શકો છો. બીજું કે હજી આ લેક્ચર્સ જે છે એની સિરીઝ આપણે આગળ કન્ટિન્યુ કરવાની છે. એમાં લખેલું છે થેન્ક યુ ફોર વોચિંગ, ટુ બી કન્ટિન્યુ. હજી આપણો નેક્સ્ટ લેક્ચર આવશે. ઓકે, તો ફરી પાછા દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની તૈયારી કરો. બધાને ગુડ લક અને ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.